ભાવનગર શહેરમાં હાલ નાની બાળાઓ માટે મોડાકત વ્રતનો પ્રારંભ થયો છે। ત્યારે ભાવનગરના બોરતળાવ ખાતે ગણેશભાઈ માધવાણી અને તેમના મિત્રો દ્વારા છેલ્લા 12 વર્ષથી નાની બાળાઓને મોડી ખાદ્ય ચીજોનું વિતરણ કરી રહ્યા છે। 12 વર્ષ પહેલા ગણેશભાઈ માધવાણીને એક દીકરી મોડાકતને લઈને રડતા જોઈ હતી। ત્યારથી તેમણે પરંપરા બનાવી અને ખાદ્ય ચીજોનું વિતરણ કરે છે, જેમાં મોડી બનાવેલી ચીજો બાળાઓને વિતરણ કરવામાં આવે છે, જેને પગલે મોટી સંખ્યામાં બોરતળાવ થાપનાથ મહાદેવના આંગણામાં નાની બાળાઓની લાઈનો કતારમાં જોવા મળી હતી। છેલ્લા 12 વર્ષથી અમારે ગણેશભાઈ માધવાણી દ્વારા એક નાનકડી એવી બાળકીને નાસ્તા માટે રોતી જોયેલી અહીંયા બોરતળાવ મહાદેવના મંદિરે મેળાની અંદર આવેલા, અને એ બાળકીને નાસ્તા માટે રોતી જોઈ અને પછી એમને એક સદવિચાર ઉદ્ભવ્યો, અને એ સદવિચાર છેલ્લા 12 વર્ષથી જો આપણે જે જોઈ રહ્યા છીએ, મોડાકતના દિવસો દરમિયાન ગણેશભાઈ માધવાણી અને એમની ટીમ દ્વારા દર 3 દિવસ મોડાકતના જેટલા દિવસો છે એ દિવસોમાં અહીંયા ફરાળી નાસ્તો મોડાકત રહેતી બાળાઓને આપવામાં આવે છે, બિલકુલ ફ્રી, અને પોતે માથે બનાવી અને બહુ પૌષ્ટિક અને હાઇજેનિક જે નાસ્તો છે ફરાળી એ અહીંયા પ્રોવાઈડ કરવામાં આવે છે, અને આ સદવિચાર એ એમની સંવેદનામાંથી જન્મો છે।